એક મેચમાં વર્લ્ડ કપ 1975માં એ મેચ પણ અમે લોકોએ રેડિયો પર સાંભળેલી. હા, ગાવસ્કર 36 નોટ આઉટ, પહેલો બોલ ફેસ કરેલો અને 60મી ઓવરનો છેલ્લો બોલ પણ ફેસ કરેલો. અને 60મી ઓવરમાં પણ 3 બોલ ડિફેન્સિવ કરેલા. ડિફેન્સ. હવે એને કેવું અટેક, પણ એને કીધું કે યુ હેવ ઓલ ધ ટેલેન્ટ, યુ હેવ ઓલ ધ એક્સપિરિયન્સ એન્ડ યુ ગો. ફિરોઝ શાહ કોટલા ઉપર સેકન્ડ ટેસ્ટ શરૂ થઈ. ઇન્ડિયા વોઝ આસ્ક ટુ બેટ ફર્સ્ટ અને ગાવસ્કર અંદર લઈ અને સામે મેલ્કમ માર્શલ, એમ કે દુનિયાના ગ્રેટેસ્ટ બોલર હતા. રાઈટ આર્મ પેસ નાખે ને રાઈટ આર્મ પાછા રાઉન્ડ ધ વિકેટ નાખે તો અમ્પાયરની પાછળ ને પાછળ દોડે. તો બેટ્સમેન આમ જોવું પડે કે ક્યાં પહોંચ્યો, પછી એકદમ બહાર નીકળીને પછી નાખે. તો ગાવસ્કરને નક્કી કરેલું ભાઈ તમે સ્ટ્રેટ બેટથી રમો તો યુ અટેક, અને એમને અટેક ચાલુ કર્યો. પહેલી જ ઓવરમાં માર્શલે એમને 4 ચોકા માર્યા, 4 fours ઇન ધ ફર્સ્ટ ઓવર. માર્શલ આમ કેડ ઉપર હાથ રાખીને પીચની વચ્ચોવચ ઉભા રહી ગયા કે ધીસ ઇઝ અ ન્યૂ ગાવસ્કર. હવે આને ટેકલ કરવો બહુ અઘરો પડશે, કારણ કે હાઈલી ટેલેન્ટેડ છે, નેચરલ ટેલેન્ટ તો જબરજસ્ત છે અને ધ પરફેક્ટ સ્ટ્રેટ બેટ પ્લેયર. એટલે આને બીટ કરવો સ્ટ્રેટ એ બહુ અઘરો છે. અને ગાવસ્કરે લંચ પહેલા સેન્ચુરી મારી, 107 નોટ આઉટ. આખા ભારતમાં બધા ક્રિકેટ ફેન્સને એમ હાશ થઈ ગયું હતું. પણ સી એટીટ્યુડ, it was the same Gavaskar, same Malcolm Marshall, but with a changed attitude. Same talent, same experience, બે બાજુ, પણ with a changed attitude, the final outcome changed, final result changed. તો એ 6 માંથી આપણે 3 ટેસ્ટ હારે, પણ બાકીની 3 જે બચી એ ગાવસ્કરની ગ્રેટ ઇનિંગ્સના લીધે જ બચી. ચેપોક ઉપર ચિદમ્બરમ, ચેપોક ઉપર ચેન્નાઈમાં એમને 236 નોટ આઉટ, અને એ પણ 4th ઇનિંગમાં. લાસ્ટ ડે એમને ડબલ સેન્ચુરી કરીને ભારતને બચાવ્યો. ભલે જીત્યા નહીં પણ બચી તો ગયા, પણ ઇટ વોઝ અ ગ્રેટ ઇનિંગ્સ. તો જો એટીટ્યુડ માણસનો હોય ને, રાઈટ પોઝિટિવ એનર્જેટિક અટેકિંગ એટીટ્યુડ હોય ને, તો ઘણી બધી ટેલેન્ટ, એનર્જી, એક્સપિરિયન્સ એ બધું પ્રેક્ટિકલી બહાર આવી જાય. એટલે એટીટ્યુડ હંમેશા આવા હિંમતવાનને. એ 2002માં અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો તો સાંઈ બાપાને લોકોએ સલાહ આપી કે યુ રીથિંક, દિલ્હી અક્ષરધામ તમે બાંધો છો, ત્યાંથી જો નોર્થમાંથી બધા એક્સ્ટ્રીમિસ્ટ છે ગાંધીનગર સુધી આવી ગયા તો દિલ્હી તો રસ્તામાં આવી જાય. સ્વામી કે ના, કરવું તો છે જ. અને સ્વામીએ ડબલ પેસ ઉપર ચાલુ કરી દીધું. 3000 કારીગરો કામ કરતા તો 6000 મૂકી દીધા. કરવું જ છે, થવું જ જોઈએ, ના શું થાય, એક અટકથી કે થોડે બેસી જવાય. તો જો દિલ્હી અક્ષરધામ ભવ્ય થયું. સ્વામી એકદમ પોઝિટિવ એનર્જેટિક એટીટ્યુડથી જીવન જીવ્યા 95 યર્સ. તો વિચાર તો કરો, સિટિંગ ઇન અ વ્હીલ ચેર, હી ઇઝ ડુઈંગ ધ બિગેસ્ટ પ્રોજેક્ટ ઓફ હિઝ લાઈફ. છેલ્લા 4 વર્ષથી ફિઝિકલી મેન્ટલી કોઈ મિટિંગમાં ઇન્વોલ્વ નથી થતા, કોઈ ડિસ્કશનમાં નહીં, કોઈ ડિસિઝન મેકિંગમાં નહીં, છતાં દિલ્હી અક્ષરધામનો પ્રોજેક્ટ 235 એકર્સ ઉપર ચાલે છે. અને સ્વામી ટાર્ગેટ આપ્યો છે 2020 લાભ પાંચમના દિવસે ઉદઘાટન કરવું જ છે અને કરશે. એનું ખાલી લોજિસ્ટિક્સ તમે વિચારો તો માઇન્ડ બોમ્બિંગ છે. યુરોપથી બધો સ્ટોન આવે, કારાકા માર્બલ ઇટાલીથી આવે, ગ્રીસથી આવે, કંડલા આવે, કંડલાથી રાજસ્થાન જાય તો 3-4 હજાર કારીગરો કામ કરે, ત્યાંથી પાછું બાય રોડ કંડલા આવે, કાઉટ સ્ટોન પાછો કન્ટેનર્સમાં મૂકીને શિપ થાય યુએસ, ત્યાં પોસ્ટ ઉપર ઉતરે, ત્યાંથી પાછો અંદર રોડ ઉપર અંદર જાય અને ત્યાં પાછું ગોઠવાઈ જાય. લોજિસ્ટિક્સ તો વિચારો, તમને જો ઘરેથી 3 કામ સોંપે, 3 જુદા જુદા શોપ ઉપરથી કરવાના તો પાછા એક રહી ગયું, 3 જો જુદા શોપિંગ સેન્ટર ઉપર કે જુદા શોપ ઉપર જવાનું હોય તો કાર્યક્રમ બગડે. એક જ જગ્યાથી 3 વસ્તુ લાવવાની તો વાંધો નહીં, બાકી 3 જગ્યાથી 3 વસ્તુ લાવવાની હોય ને તો ઇટ્સ અ ચેલેન્જ ફોર અંડર 18 અંડર 20 માટે ચેલેન્જ થઈ જાય. કેટલું મોટું લોજિસ્ટિક્સ. તો સ્વામી એટીટ્યુડ્સ લાઈફમાં જબરજસ્ત રાખે. કોઈ ગભરામણ જ નહીં, કોઈ ખચકાટ જ નહીં. એ સ્વામીના જીવનમાંથી બહુ શીખવા જેવી એક વાત છે. જિંદગી કોઈ દિવસ ગભરામણ જ નહીં, ખચકાટ જ નહીં રાખવાનું, એવો જ એટીટ્યુડ રાખવાનો. ગમે તે થાય ગભરાવાનું નહીં. સ્વામીનો એક જબરદસ્ત એટીટ્યુડ છે. 1985માં ગુણાત્યાસન દ્વિશતાબ્દી મહોત્સવ, જબરદસ્ત પ્રચાર પ્રસાર વ્યવસ્થા. અને આ બાજુ અનામત આંદોલન ચાલે, આખું ગુજરાત ભડકે પડતું હતું 1985માં. અમને ખબર હતી ને, અમે પણ રોડ ઉપર આવી ગયા હતા, પથ્થર મારો કરવાનું, ધીસ ધેટ ને બધું જબરદસ્ત તંત્ર ચાલતું હતું. એન્ટી રિઝર્વેશન સ્ટેટ. આ તો શું ચાલે છે અત્યારે?
હાર્દિક પટેલનું ને પાસનું તો કંઈ નથી ચાલતું. ધીસ ઇઝ નોટ ઇવન 1% ઓફ વોટ વોઝ હેપનિંગ ઇન 1985. તો એ વખતે બરોબર ડેટ્સ ક્લેશ થતી હતી. સારા સારા સમાજના આગેવાનો, ટોપ પોલિટિશિયન્સ, સોશિયલ લીડર્સ, સમાજના આગેવાનો બધાએ પ્રમુખ સ્વામી મહારાજને રોજ આવીને 5-7 જણા સલાહ આપવા આવે કે આ ઉત્સવ તમે બંધ રાખો, આટલા મેગા સ્કેલ ઉપર તમે ઉત્સવ કરો છો, એમાં આવી ધમાલ થશે. કારણ કે એ એન્ટી રિઝર્વેશન સ્ટીલ પાછું કમ્યુનલ થઈ ગયું હતું. હિન્દુ મુસ્લિમ વચ્ચે સખત કમ્યુનલ રાઇટ્સ થયેલા. મોટામાં મોટા અને સૌથી લાંબા ચાલેલા 1985 ના ચાલેલા. અમારી 10th ની બોર્ડ એક્ઝામ નવેમ્બરમાં થઈ, માર્ચના બદલે 6 મહિના મોડી. ડિસેમ્બરમાં રિઝલ્ટ આવ્યું, 2 મહિના 11th ભણ્યા અને 12માં એપ્રિલમાં 12th એટલે અમે 11th સ્ટાન્ડર્ડ ખાલી 2 મહિના જ ભણ્યા છીએ. અને 10th ની એક્ઝામ અમારી 1985 માર્ચમાં, એના બદલે છેક નવેમ્બરમાં લેવાની હતી. 6 months હેન્ડ છાપામાં આવી જાય કે હવે 1.5 મહિના પછી પરીક્ષા મિનિમમ લેવાય તો, બાકી નહીં લેવાય. ધાવાના ફોર્મોડી ક્રિકેટ જ રમવાનું, કારણ કે બધું વંચે તો ગયેલું એવું થયેલું. એટલું સખત કમ્યુનલ રાઇટ્સ. અને રોજ ટેરેસ ઉપર જાય, ચારે બાજુથી ભડકો બધો સળગે. આટલા હિન્દુ મરાણા અને આટલા મુસ્લિમ મરાણા, જે તંત્ર ચાલતું બધાએ સ્વામી બાપાને સલાહ આપી. સ્વામી બાપા કે અમે પ્રયત્નો કરીએ છીએ કે અનામત આંદોલન બંધ થાય, કોમી હુલ્લડો બંધ થાય. અમે પણ આગેવાનોને મળીએ છીએ, વાર્તાલાપ ચાલે છે. ઉત્સવ તો કરવો જ છે, થશે જ, અને રોજના લાખો માણસો આવશે અને જમશે જ. શું ડેરિંગ એટીટ્યુડ હતો સ્વામીનો એ વખતે. ખચકાટ તો સ્વામીને કોઈ દિવસ નહીં, અને ગભરાવાનું તો કોઈ દિવસ નહીં. સ્વામી કોઈ દિવસ ગભરાય નહીં. અમેરિકામાં 1998માં CFI 34 દિવસ, અને એ ઉત્સવ જે ચાલેલો 1.1 મિલિયન અમેરિકન્સ વ્હાઇટ લોકોએ આ ઉત્સવમાં આવેલા. અને બધાને સમોસા અને ચટણી એવી ભાવી ગઈ આ ધોળિયાઓને, આંબલીની ચટણી, તો બીજી વાર લાઈનમાં ઉભા રહે. પેલા 2 સમોસા ચટણી તો આપી હોય, 2 સમોસા તો એક સમોસું પતી જાય ત્યાં એની ચટણી પતી જાય, પછી બીજી વાર લાઈનમાં ઉભો રહે કે પ્લીઝ દેટ બ્રાઉન લિક્વિડ એટલે પેલી આંબલી ચટણી. હા, તો બીજી વાર આપે એને તો પી જાય. પાછો ઊભો પ્લેટમાં પીતો હતો ધોળિયો આંબલી ચટણી. તે સત્તોય તો 10,000 સમોસા બનાવી અને એને ડીપ ફ્રીઝર મૂકી દીધેલા. એટલે રોજ સીધા એમાંથી કાઢીને તળી નાખી જ દેવાના, ફ્રાય કરીને. તો પહેલા જ 2 દિવસમાં 10,000 સમોસા ખલાસ પ્રેમવતી ફૂડ સ્ટોલ ઉપર. ધોળિયાઓ ખુશ થઈ ગયા, આ મસ્ત આઈટમ છે. ખા કરે આખો દિવસ. ધોળિયાઓ સવાર બપોર સાંજ. એ લોકો શું કે ધેટ ટ્રાયંગલ પટેટો પીસ એટલે શું? સમોસા. ટ્રાયંગલ પટેટો પીસ એટલે સમોસા અને લાંબલીની ચટણી. તો સાંઈ બાપા બીજે દિવસે રાત્રે આરામમાં જતા હતા, ત્યારે ઘનશ્યામ પ્રસાદ સ્વામી બાપાને રિપોર્ટ આપ્યો કે સ્વામી આ તો આપણે તો ધારતા હતા કે 15-20 દિવસના સમોસા તૈયાર કરીને મૂકી દઈએ ડીપ ફ્રીઝમાં, એટલે આપણે રસોઈયાઓ પછી બીજી બધી આઈટમ્સ બનાવવામાં ટાઈમ મળે. તો જો 2 દિવસમાં પતી ગયા. અને ધોળિયાઓને આંબલીની ચટણી બહુ ભાવે છે, તો સામેથી માંગીને પીવે છે. હવે સમોસા નવા બનાવવા માટે આપણે તો ભારતથી રસોઈયા બીજા બોલાવવા પડશે. સ્વામી આમ સાહજિક એકદમ હસતા સ્વામી કે ધોળિયાઓને જે ભાવે ને ખવડાવો. પહેલું વાક્ય. સ્વામી કે આંબલીની ચટણી ભાવે તો પીવડાવી દો, એમાં કલ્યાણ થશે, પીવડાવો. અને સ્વામી કે વાંધો નહીં, બીજા રસોઈયા મંગાવી દો, 10-15 રસોઈયા ભારતથી મંગાવો, વાંધો નહીં. આ ટાઈપનું ડિસિઝન બેડરૂમમાં પથારી ઉપર બેઠા આમ કેઝ્યુઅલી આપી દેવું ઇઝ નોટ અ જોક. આવા તો ફેસ્ટિવલ ચાલતો થાય, રોજના 5-10 ડિસિઝન સ્વામીને આપવાના થાય. કોઈ ખચકાટ નહીં, કોઈ ટેન્શન જ નહીં. સાંઈના જીવનમાંથી આ બહુ શીખવા જેવું. ગમે તે ઘટના બને ને ટેન્શન તો લેવાનું જ નહીં. નેવર વરી. કારણ કે વેન યુ ટેક ટેન્શન એન્ડ વરી, એ ઘટનાને સોલ્વ કરવા માટેના જે સોલ્યુશન્સ બહાર આવતા હોય ને એ દબાઈ જાય. તમે જોજો, કોકને પ્રોબ્લેમ આવ્યો તો આપણને બહુ સારી સલાહ સૂચે છે. જોજો તમે, કોક આપણા કોઈ ફ્રેન્ડને કંઈક ઇશ્યુ ઊભો થયો ને તો વી આર વેરી ગુડ સોલ્યુશન્સ ફોર ઇટ. તું દોસ્ત આમ કર ને આમ ના હોય તો પછી આમે કર ને, નહીં? તો આપણા પ્રોબ્લેમમાં કેવા આપણને ગભરાઈ જઈએ છીએ, મૂંઝવાઈ જઈએ છીએ. મૂંઝવાઈ જઈએ ને એટલે પછી સોલ્યુશન ના આવે. એટલે પોઝિટિવ અને એનર્જેટિક એટીટ્યુડથી જીવવાનું. સ્વામીને કોઈ દિવસ કોઈ આમ કહેવાય ને
ખચકાટ જ નથી થતો કોઈ જાતનો. થાય જ, કરવું જ જોઈએ અને બને જ અને થઈ જ જશે. આવા જ એટીટ્યુડથી જીવવાનું કે બાપા એલેની જમીનમાં આપણે લીધી ને કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું બી ખબર પડી કે આમાં તો 36 ફૂટની વગર રાઈટ જ નહીં મળે. સ્વામી કે ના થશે જ. પ્રાર્થના કરશું આપણે મહારાજને, વિનંતી કરશું એ લોકોને, આપણા પ્રોજેક્ટ દેખાડશું, મળવી તો જોઈએ. આ બાજુ તો કામ ચાલુ કરાવી દીધું. કે શિખરનું કામ ચાલુ કરતો, પરમિશન મળશે, થવું જ જોઈએ, ના શું થાય. શું હિંમત કહેવાય સ્વામીની. અને આપણે તો પેલું હાથમાંથી ખાલી પેલી છાસની તપેલી સરકે તો કે મરી ગયો, એટલે એટલા કીધું કે મરી ગયો. દિવસમાં 10 વખત બોલે, માથું પકડીને બે હાથે, શું મરી ગયા. એટલે તું જીવે છે ને, ઉભો ચાલે છે ને, મરી જનો ગયો. એટલે એવા એટીટ્યુડ. તો સ્વામીના અમુક બહુ સિમ્પલ એટીટ્યુડ સમજવા જેવા છે. સ્વામી છે બહુ વર્ષો પહેલા ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા. બિગ સાઇઝ હતી એટલે 10-12 જણા સમય જાય. એના એક વળી એવું વર્ષ આવી ગયું વચ્ચે તો એક વર્ષમાં બાપાને 3 એક્સિડન્ટ થયા ફાર્ગોમાં 3 એક્સિડન્ટ. તો બધા સંતો કીધું સ્વામી આ તો બહુ અપશુકનિયાર છે. અને પછી 1-2 વખત તો આમ સખત શાર્પલી બચી ગયા કે બાપા ગાડી બહુ અપશુકનિયાર છે, આપણે કાઢી નાખીએ, બીજી ગાડી લઈ લઈએ. આ વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. સ્વામી કે બહુ શુકનિયાર કહેવાય. 3 એક્સિડન્ટ થયા તો કોઈ મર્યું તો નહીં. સીધા એંગલ ફ્રોમ વિચ ઇઝ થિંકિંગ, કયા એંગલથી વિચારે. આપણે પેલી બિલાડી ડાબી બાજુ જમણી બાજુ જાય તો કે આનું શું થશે હવે, કઈ નથી થવાનું. બિલાડી આડી ઉતરે તો શું કહેવું થશે. સિમ્પલ ક્વેશ્ચન, ઇફ ધ કેટ ગોઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ વોટ હેપન્સ. શું બોલે લોકો લોકમાં, શું કે ડાબેથી જમણે ઉતરતો કે આપ શું કર, જમણેથી ડાબે ઉતર કે સારું થશે. હવે મેં એવું નહીં વિચારવાનું, કેટલું વિચારવાનું. એઝ યુ આર ગોઈંગ સમવેર ધ કેટ ઇઝ ઓલ્સો ગોઈંગ સમવેર. આપણે જેમ ક્યાંક જઈએ છીએ એમ બિલાડી પણ ક્યાંક જાય છે, જાય તો ખરી બિલાડી, અને 4 પગ છે તો બહુ લાંબુ નહીં વિચારવાનું એમાં. એટલે સ્વામીને કોઈ આવા ઇમેજિનેટિવ ફિયર્સ તો આવ્યા જ નથી. આપણે બધા ઇમેજિનેટિવ ફિયર્સ બહુ હોય, આમ શું થશે, પછી આમ પેલું કરું તો શું થાય. બહુ ડોન્ટ ગો ફોર ઓવર થિંકિંગ, ગો ફોર અ લોજિકલ થિંકિંગ એન્ડ ધેન જમ્પ ઇન્ટુ ધ પૂલ. સિમ્પલ. બહુ ઓવર થિંકિંગમાં નહીં જવાનું, લોજિકલ ફ્લેટ થિંકિંગ કરી લેવાનું. આમ કરું તો આમ થાય, પછી આમ કરવું, પછી આમ થાય, પછી આમ થવું જોઈએ. ફિનિશ, ગો ફોર ઇટ. આપણે તો કેટલું આમ મેન્ટલ, આપણે એટીટ્યુડ્સ ઘણી વખત કેટલા આમ ચીપ અને વીક એન્ડ ચીપ આપણા એટીટ્યુડ્સ હોય. કોઈક આપણી સામે આમ જોવે ને તો વિચાર આવે કેમ જોતો હશે મારી સામે. જોવે હવે ને 2 આંખ છે તો જોવે તો ખરો ને બિચારો. કોઈક આમ સામે જોતો હતો કે સામે કેમ જોતો હશે, જોવે 2 આંખ છે જોવે, ના જોવે તો આજે પાટાપાટી ફરે. તું શું કામ વિચાર કે મારી સામે કેમ જોવે, માણસ આંખ છે જોવે, એમાં શું વાંધો છે. એટલે બહુ તમે રિસેપ્શનમાંથી લગનમાંથી પાછા આવે તો ઘરે 2 કલાક ચર્ચા શું થાય. પેલા આવું પહેર્યું હતું, પેલા આવું નહોતું પહેર્યું, પેલા આમ જો કર્યું, પેલો આમ સામે જોયો, પેલો દૂર ખસી ગયો, પેલો પ્લેટ લઈને મારી બાજુમાં ના આવ્યો, હું ત્યાં ટેબલ ઉપર બેઠો હતો, પેલો ના આવ્યો, મેં જોયું કે દૂરથી જતો રહ્યો. આ બોગસ ચર્ચા જ કરતા હોય ઘરમાં. અને ના હોય તો યુનિવર્સલ ચર્ચા. બંને જણા કંઈ જાણતા નહોતા. આમ પેર બહુ જામતી નથી તો તારે નક્કી કરવાનું તું શું કામ દોઢ ડાય થાય. તને ચૂપચાપ એને બિચારા રિસેપ્શનમાં કે મેરેજ સરીઓ બનાવ્યો. તારી જવાબદારી એટલી કે એને પ્રેમથી આમંત્રણ આપ્યું, જે કે આપણા રિલેટિવ હોય, આપણા ફ્રેન્ડ હોય, આપણને પ્રેમથી આમંત્રણ આપ્યું, આપણે જવું જોઈએ. અને ત્યાં જઈને જે કંઈ તમારે વ્યવહાર કરવો નહીં કરી લેવાનો હોય, એને જે વિશ કરવાનું હોય તમારે પ્રેમથી વિશ કરી દેવાનું અને શાંતિથી પાછા આવી જાઓ. તમે કેમ તારું મગજ બગાડો છો. હવે બંને જણા જામતો, ધારો કે ભવિષ્યમાં જામે નહીં તો 2 માંથી એકને તારે રાખવાના છે, 2 માંથી એક તારા ઘરે આવવાના છે. મુકને માથા કરું તો સવારના પરો બ્રશ કરતો કરતો તો ઉઠ્યો હોય પાછો 8:30 વાગે, અને ઉઠીને પાછો ગેલેરીમાં ઊભો પેલી જાન નીકળે તો ઊભો જોવે, એમાં નીચે બધું થૂકે પાછું. અને પછી 15 મિનિટ પછી પાછો આવીને આમ ખબર નહીં કેવી રીતે સિલેક્શન કર્યું. 2 જણા જાણતા નહોતા. તે ક્યાં તું સિલેક્શન પ્રોસેસમાં હતો અને ધારો કે ભવિષ્યમાં કંઈક બગડ્યું તારી જવાબદારી, મુક્તિ માથા. એટલે વી બેઝિકલી મેની અ ટાઈમ્સ
spend our energy on mean, cheap and weak attitudes of life. અમુક વસ્તુ વિચારવાની જ ના હોય, એ જોવાનું ના હોય. આપણે શું કામ મેન્ટલ એનર્જી બગાડી? એના કરતાં બીજી ઘણી સારી વસ્તુઓ છે વિચારવા જેવી, જાણવા જેવી, સમજવા જેવી, બોલવા જેવી. તેવી કંઈક સારી વાત ના વિચારીએ? સવારના પોરમાં આવું આઈપીએલ રમાય છે, એમાં કોક હારે કોક તો જીતવાનું, એ તો નક્કી છે. કોક હારશે કોક જીતશે. કોઈ ઇમોશનલ નહીં થઈ જવાનું. આઈપીએલ જોવાનો વાંધો નહીં, પણ છેલ્લે જે રિઝલ્ટ આવે ને એટલે 1 સેકન્ડમાં ભૂલી જવાનું. આ તો પાછો અડધો કલાક સુધી ફ્રેન્ડ સાથે વોટ્સએપ ચાલે ને પેલું ચાલે ને પેલો જો થોડુંક સાચવી લીધું હોત ને તો, પણ હવે તું મૂકને માતા તું અત્યારે સાચવ. પેલા જો આમ થોડુંક સાચવી લીધું હોત ને, આ ગુજરાત લાયન્સ વાળા બોલિંગ બરોબર ના કરે. પેલા લોકો ટપકારી નવરા કરી નાખ્યા બે જણાએ, એબી દે વિલર્સ ને કોહલી બે જણાએ. સમજવાનું, ઇટ વોઝ ધેર ડે, સિમ્પલ. ઇટ વોઝ ધેર ડે ઓન ધેટ ડે, સિમ્પલ. પછી એનો બહુ અફસોસ નહીં કરવાનો. બહુ ડોન્ટ કેરી ટુ મચ ઇમોશન્સ ફોર લોંગર ટાઈમ, ઇટ ઇઝ હાર્મફુલ. સિગરેટ પાકીટ ઉપર શું લખેલું હોય છે? સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ઇન ધ સેમ વે, carrying any type of positive or negative emotions in your heart for a longer time is injurious to your health. Forget it. કોઈ ફ્રેન્ડ હોય, છેલ્લી વાત પૂરી કરી દો, મને 6:40 ડેટ કીધું છે કારણ કે વિડીયો શો છે. વી કમ્પ્લીટ બાય ધ લાસ્ટ એક્ઝામ્પલ. કોઈ ફ્રેન્ડ તમારો 5 વર્ષથી હોય, 10 વર્ષથી હોય અને કંઈક ઇસ્યુ ઊભો થયો તો, અને ફ્રિક્શન ઊભું થયું તો ટ્રાય યોર બેસ્ટ ટુ સેવ ધ રિલેશન. બેસ્ટ ટ્રાય કરવાનો કે ફ્રેન્ડશિપ મેન્ટેન થઈ જાય. ધારો કે ટ્રાય કર્યા પછી પણ ફ્રિક્શન વધ્યું અથવા તો ઈગો હર્ટ થયો અથવા તો હી હેઝ ટર્ન્ડ અરાઉન્ડ, તો ગીવ અ સેકન્ડ ટ્રાય ટુ યોર રિલેશનશિપ. બીજા ટ્રાય પછી પણ એમ લાગ્યું કે આમ જામશે નહીં, તો સિમ્પલી સે અ ગુડ એન્ડ અ બિગ બાય, વિશ હિમ વેલ, પ્રે ફોર હિમ, turn around, delete the number from mobile and live a happy life. Simple. બહુ ચિંતા નહીં કરવાની. જીગરજાન મિત્ર પણ જો ફરી જાય તો પણ પ્રેમથી 2 વાર સામેથી એપ્રોચ કરીને નમ્ર થઈ, વિવેકી થઈને રિલેશનશિપને બચાવવાનો પ્રયત્ન કરવાનો. દેટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. પણ પછી એમ ખબર પડે કે ના, હી ઇઝ નોટ વિલિંગ, તો જરાય ચિંતા નહીં કરવાની. કારણ કે પૃથ્વી ઉપર 60 + 20 + 10 + 10 ઇઝ ધી રેશિયો એવરીવેર. 60% તમારા વર્ક અને રિલેશનશિપ સારા ચાલશે, બીજા 20% તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, બીજા 10% બગડશે, અને છેલ્લા 10% રિલેશનશિપ્સ ટર્ન ઇન્ટુ બિટર એનિમિટી. એ જીવનનો સિદ્ધાંત છે. જાણી મિત્રો જાણી દુશ્મન બનશે, બને જ છે, બિઝનેસમેન બધે બને છે. એટલે શાંતિથી મોઢું ફેરવી, મોબાઈલમાંથી નંબર ડિલીટ કરી, કપ ઓફ કોફી સુઈ જવાનું, ચિંતા નહીં કરવાની. ચાલો, સજાન સ્વામી મહારાજની જય.